ગુજરાતમાં ઇવેન્ટો કરે છે તમામને કહું છું કે આ અત્યારે આમાં નહીં તો કોઈક નાના છોકરા હોત ને તો એના કાનના પડદા ફાટી જાવ. આ અમને અત્યારે હજી ધાક બેહી ગઈ. इधर खजूर भाई आए थे गांधीनगर में. ये देखो कबूतर आ गए और ये है हमारे वीडियो बनाने वाले भैया. क्या नाम है आपका? बताओ. ये देखो कबूतर. ગુજરાતમાં ઇવેન્ટો કરે છે તમામને કહું છું કે આ અત્યારે આમાં નહીં તો કોઈક નાના છોકરા હોત ને તો એના કાનના પડદા ફાટી જાવ. આ અમને અત્યારે હજી ધાક બેહી ગઈ. પણ કાંઈ વાંધો નહીં આવે. જે બોમ્બ ફૂટ્યો એ બધું આપણે સાઈડ પર કરીએ. આજે ખુશીનો માહોલ છે. બનાસ ફર્નિચર અને પહેલા તો તમે બધા એટલા લકી કહેવાઓ કે તમે એટલા સરસ મજાના એરિયામાં રહો છો, એટલે ગાંધીનગર માટે જોરદાર તાળી થઈ જાય. આજે ખાસ બનાસ ફર્નિચરમાં હું આવ્યો છું. આજે બધી વસ્તુ તો જોઈશ, પણ તમામ લોકોને કહું છું કે તમે જે પ્રેમ આપો છો એ આપતા રહેજો. અત્યાર સુધીમાં 334 ઘર જરૂરિયાતમંદ લોકોના બનાવી ચૂક્યો છું અને
હંમેશા કહું છું કે જ્યાં સુધી કામ કરતો રહીશ ત્યાં સુધી ગરીબો માટે દોડતો રહીશ. આપણે પૈસા ભેગા કરવાના થતા નથી. અને હરેક ઇવેન્ટમાં જઈને કહું છું કે ભગવાનને પૈસાની જરૂર નથી. જો તમને પૈસા આપ્યા હોય તો ગરીબો પાછળ વાપરો, જેને ભાડા ભરવાના ઘટતા હોય, જે અટવાઈ ગયેલો હોય, હીરામાં મંદી છે એવા રત્ન કલાકારોને મદદ કરો, જેની ફી ઘટે છે એવા લોકોને મદદ કરો. તમે એની પાછળ 10 રૂપિયા ખર્ચશો ને તો મારો મહાદેવ તમને 10 કરોડ આપશે. એટલે એવા લોકોની મદદ કરો. એક યંગ કલાકાર તરીકે ઇન્સ્ટાગ્રામમાં 6 મિલિયન ફોલોઅર છે મારા, એમાંથી 5 મિલિયન ફોલોઅર ખાલી યંગ છોકરાઓ છે. એટલે યંગ જનરેશનને હંમેશા કહું છું કે ગરીબો પાછળ દોડો, ઘરની બહાર નીકળો તો ગાયોને રોટલી નાખો, જે અટવાઈ ગયેલો એને મદદ કરો. એવા લોકોની મદદ કરશું તો ભગવાન તમારી હારે રહે. પણ હમણાંની જે જનરેશન છે એ પ્રેક્ટિકલ વધારે થઈ ગયું છે મોબાઈલમાં. ગેમ આ બોલો પછી એની પછી 40 ડિગ્રી વાતાવરણ થયું કે નહીં, ગરમી થઈ ને. આ વર્ષે 50-55 ડિગ્રી થઈ કે નહીં? ગરમી લાગી હતી બધાને. પણ ક્યારે આપણે એ વિચાર્યું કે આપણે 2 ઝાડવા રોપી? કોઈ વિચાર કર્યો? ના પાડો. મને ખબર છે એટલે કહું. કેક કટ કરવામાં આપણે બધાથી આગળ હોઈ. છોકરીઓ બધાને ગાલમાં લગાડે કેક, છોકરાઓ લગાડે. પણ કોઈ ક્યારે એ વિચાર નથી કર્યો કે ભાઈ આપણે ઝાડે એટલા રોપી, કન્સ્ટ્રક્શન એટલું થાય છે, બિલ્ડિંગો એટલી બને છે, પણ કોઈ ઝાડ રોપતું નથી. અને આજે